અર્જુનભાઈ, કથક કથક ડીજે બંધ થયા છે. હમ એને કારણ ડીજે બંધ થવાથી કલાકારોને ડીજે વાળાને કેટલો ફરક પડે તમને લાગે? દેખો, મારી પોતાની વાત કરું, મન ખુદ બી ફરક પડે. હમ કેમ કે મારી પાસે બી ડીજે રું એક વસ્તુ તો કહે ડીજે બંધ થાય તો મારું ડીજે બી સ્ટોપ થાય, બરાબર. હમ મારા એરિયામાં તે દાહોદમાં તો ચાલુ જ છે. હમ કેમ કે અમારી બાજુના આગેવાનો બધા સારા છે ને, એ લોકો મારા ખ્યાલથી બંધ નહીં કરે. હમ અને નહીં કરે તો સારું યાર, કદાચ કરતા હોય તો બી દાહોદ એરિયામાં ચાલુ રાખજો ભાઈ. કેમ કે રિક્વેસ્ટ છે, મોટા મોટા આપણા જેટલા બી આદિવાસી કાર્યકર્તા, આગેવાનો, નેતા, ઓલ બધાને, બીજેપી વાળા હોય છે, કોંગ્રેસ વાળા કે સામેણા વાળા હોય, બધાને હાથ જોડીને મારી રિક્વેસ્ટ છે આપણી એમપીમાં કે ઓલ એરિયામાં યાર ડીજે ચાલુ રાખો. કેમ કે ડીજેને લીધે અમારી જેવા કલાકાર બી, અમારું બી ગુજરાન ચાલે, પ્લસ ડીજે વાળાનું બી ચાલે. બીજી વસ્તુ કે ડીજેના ઓપરેટરો છે એ લોકોનું બી ચાલે. અને બીજું શું કે યાર કે ડીજે ચલાવડો સારું. બધા જેટલા બી આપણા કાર્યકર્તા છે બધાને મારી બે હાથ જોડે રિક્વેસ્ટ છે, તમે ડીજે ચલાડો. અને આપણે બીજું શું કે યાર, દારૂ ભલે બંધ કરાવો, તેમાં અમારો ફૂલ સહયોગ તમને. અને ડીજે ચલાડો તો સારું. બીજું શું કે યાર, બધા ઓલને કહું છું કે ભાઈ ડીજે ચલાડજો. અને આપણે એમપી વાળાને બી કહું છું કે ચલાડજો. બે હાથ જોડી મારી રિક્વેસ્ટ છે કે તમે ડીજે પ્લીઝ ચલાડો. કેમ કે એની પાછળ દેખો કલાકારોને બી ફરક પડી રહ્યો, પ્લસ ડીજે વાળાને બી ફરક પડી રહ્યો. દેખો, અમારે તો ભગવાન કરે તો થોડા ઘણા ગીતો ગાય તો અમારું તો ચાલી જાય. પણ જે ડીજે વાળા છે એ લોકોએ ડીજે કમસે કમ મિનિમમ નોર્મલ સિસ્ટમ તમે ગણવા જાવ તો 7 લાખથી ઉપર હોય સિસ્ટમ મિનિમમ. બાકી હાઈફાઈ ડીજે હોય ને 21 થી 22 લાખના ડીજેનો સામાન ભરેલો ને, એ લોકોએ ડીજે એ રીતે લાયા હોય કે લોન કરાયું હોય. દેખો ડીજે પર તો લોન મળતું નથી, પણ જુગાડ કર્યો હોય, વ્યાજવા વાળા કાઢ્યા હોય. એક મારો દોસ્ત આવેલો ડીજે પર, અરે સોરી સ્ટુડિયો પર આવેલો. તો એમ વાત નીકળી એવી રીતે ડીજેની. તે એ માણસ મને એ રીતે કહેતો કે જે મેં સિસ્ટમ લીધી લગભગ 7 લાખની, અને એ ટાઈમે ડીજે બંધ થઈ ગયા. પછી એને ભાઈએ છે ને જગ્યા ગીરવે મેલીને પછી વ્યાજવા વાળા જે રૂપિયા હતા એને આલ્યા. હવે એવા કેટલા બધા માણસો છે. તો મારી રિક્વેસ્ટ છે કે આપણા જેટલા પણ આદિવાસી નેતા, કાર્યકર્તા અને તમામ પાર્ટીના માણસો થોડો ડીજે પર ધ્યાન આલીને એના માટે કંઈક કાયદો કાનૂન બનાવો. પણ ડીજેની પરમિશન તમે આલો તો બહુ સારું. મારી એક કલાકાર નાતે હું તમારી જોડે રિક્વેસ્ટ કરું છે કે તમે ડીજે ચલાડો તો બહુ સારું. અને આ ડીજે પરથી કદાચ તમને ખોટું લાગતું હોય તો એને લીધે માફી પણ માંગુ છું. પણ ડીજે ચલાડો તો બહુ સારું. નાના મોટા સિંગર, આર્ટિસ્ટ જેટલા પણ છે એ માણસોની રોજગાર ચાલે એવી સરકારશ્રીને પણ અપીલ છે. બીજું તો અમારાથી કંઈ થઈ નહીં શકે. અમારા કરતાં વધારે તમે જાણો છો, આપણા આદિવાસીના જેટલા પણ કાર્યકર્તા, નેતા, તમે બધું જાણો છો. અને તમારા રિક્વેસ્ટ કરી શકીએ યાર, બીજું તો અમારાથી કંઈ નહીં થાય. તમારી ક્યાં પાવર છે, બીજું કંઈ નહીં.